છો બધા? આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને નીવુને રજા છે સ્કૂલે. કેમ નીવુ? રજા છે ને? હે? તું આજે ક્યાં આવ્યો રજા છે તો? કે નાના ઘરે આવ્યો ને? શું કરસ તું? નાસ્તા કરસ? તો સવારથી આવ્યા હતા પણ સવારે કઈ વિડીયો ઉતારવાનું કઈ યાદ ન આવ્યું. તો અત્યારે જો ઉઠીને નીવું નાસ્તો કરે છે સાંજે. સાંજના 5 સાડા 5 થયા છે. બપોરે આવીને નીવું જમીને સૂઈ ગયો તો. કાન્યું સૂઈ ગયો તો ને? અને પછી નીચે ગાર્ડનમાં રમવા ગયો તો જમીને બપોરે થોડીક વાર. એનો વિડીયો ઉતારેલો હતો તો એ તમે જોઈ લ્યો, એન્જોય કરી લ્યો. પછી પાછો કન્ટિન્યુ કરશું, આપણે મળશું. હા જાશું હો બેટા. જેમ કે આગળ કીધું એમ કે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો નીવ આજે તો સ્કૂલે રજા છે, બટ કાલે એને સ્કૂલે ફંક્શન હતું, સેલિબ્રેશન હતું. નીવ સોલ્જર બન્યો હતો, આર્મી મેન બન્યો હતો. હે ને નીવ? તું આર્મી મેન બન્યો હતો ને? હે? મજા આવી હતી તને? પછી કેમ કર્યું તું સ્કૂલે? કે તો ખરા બધા ફ્રેન્ડ છે. કેમ કર્યું તું? આમ કર્યું તું? હા. કરતો? જય હિન્દ. હે? राही हूँ देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद. છે ને બ્લોગ નહોતો બનાવ્યો, વિડીયો નહોતો બનાવ્યો, પણ લાસ્ટ સન્ડેના છે ને શીતળા સાતમ હતી. ગુજરાતીઓમાં હોય છે કે શ્રાવણ મહિનાની જે સાતમ આવે છે ત્યારે વ્રત કરે બધા લેડીઝ, જેમને નાના બાળકો હોય એ. તો ત્યારે થોડોક વિડીયો શૂટ કર્યો હતો, ત્યારે મેં પૂજા કરી હતી સવારે અને બપોરનું 1 ટાણું કર્યું હતું. ત્યારે તમે લોકો એ જોઈને એન્જોય કરો. પછી આપણે પાછું હજી એક નીવ માટે એક સરપ્રાઈઝ લઈ આવ્યા છે નાની, એ બતાવશું. કેમ નીવ? જોવું છે ને તારે? તો નીવ માટે સરપ્રાઈઝ લાવ્યા છે નાની, બતાવશું. પણ એ પહેલાં તમે જલ્દી જઈ અને જોઈ લ્યો કે અમે શીતળા સાતમના દિવસે કેવી રીતે સાતમ ઉજવી હતી અને વ્રત કરીને પૂજા કરી હતી. ઓકે? हाय, गुड मॉर्निंग. कैसे हैं आप सब लोग? हम सब ठीक है ना न्यू? तो आज संडे है और आज शीतला सातम है हमारे गुजराती में. तो अभी आज क्या होता है कि हम लोग खाना बनाते नहीं है. कल छठ थी ना, रांधन छठ, तो हमने कल थेपला और जो भी बनाते हैं ना वो बना लिया था. हमने थेपला और सब कुछ बना लिया था. तो आज मीन्स गैस पे कुछ गरम नहीं खाना होता है. तो अभी हमने देखो नहा धो के पूजा की है, चूल्हे की पूजा करते हैं और यहाँ पे ये शीतला माता की पूजा की है. आप लोग भी दर्शन कर लीजिए. चलिए आइए. और नीव देखो अभी पूजा की ना, उसके तुरंत ही उसे प्रसाद भी खाना है ना नीव? चलो खवड़ाऊँ. हाँ लंच करने बैठ गए हैं. मैंने जैसे बताया था आज सातम है तो हमने कुछ बनाया नहीं है. थेपला कल के बने थे वही खा रहे हैं, है ना नीव? तो ये देखिए यहाँ पे नीव के थेपला और सॉस और छाछ पी रहा है. छाछ ने उसको बोतल में दी थी कल, क्योंकि ग्लास में देती हूँ ना हर रोज़ तो अकेले जमता है ना, अपने आप खाता है ना, तो गिराता है और फैलाता है सभी जगह, इसीलिए बोतल में देती हूँ ना तो इजी रहता है. और मेरा यहाँ पे है ये देखिए थेपला, दही और थोड़े से गाठिया. ये कुछ नाश्ता नीव के लिए है.
वो से खाना होगा तो खाएगा साथ में। तो चलिए लंच करते हैं ना नीव जम्मू છે ને बोला डब्बाમાં હું છે બીજા राखिया છે बेटा चलो जमी लઈએ तो चलिए खाना खाने के बाद मिलते हैं बाय बाय नीव नानी તારા માટે સરપ્રાઈઝ લઈ આવ્યા છો થેન્ક યુ શું લઈ આવ્યા જો તો ખરા ખોલીને ખુલ્લો નથી જોતું તો મૂકી આવું પાછું હલો હા લઈએ ત્યાં ન ચડ અહીંયા બેસ જા અહીંયા જો અહીં બેસીને ખોલ નિરાતે સરખું લાવ બતાવ છે અંદર શું છે બતાવો નાનીને કે શું લઈ આવ્યા નાની તારા માટે અરે આઈસ બંધ કરી દે હવે ખોલ શું છે હે શું છે નીવું લંચ ગઈમું તને હે આ તો મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ નીવ ને કા નીવું ખોલો કઈ કશે આનો શાક હા પાપડ હા આમાં રેલ્ડો હા અને એમાં બાકરી અચ્છા એમ લઈ જવાનું સ્કૂલે એમ પાપડ પાપડ ઓકે. ખૂબ આવે નાનીને થેન્ક યુ કે થેન્ક યુ દીકો કર દે તને ગઈમું હા પણ લઈ આવ્યું રાજ થેન્ક યુ રાજ પછી હવે શું કરવાનું છે તારે હા ઘરે જવું છે તો ગાર્ડનમાં ઓકે તમારે શું કરવાનું છે હવે અમારે કાંઈ કામ નથી આમાં કાંઈ કામ નથી હમણાં નાનીને કાંઈ કામ નથી કરવાનું કેમ કે ફર્નિચરનું કામ ચાલે છે તો બધું આગળ એમ જો આગળ તો હોલમાં બધું એમને પડ્યું છે એટલે કંઈ કામ તો કરવાનું નથી હજી જો અહીંયા પણ અધૂરું છે થોડુંક ફર્નિચરની બધી વસ્તુ પડી છે એટલે એમને એમ ચાલે છે ફર્નિચરનું થઈ જાય પછી એકે સાથે સાફસૂફ કરશે કા હા બેટા હા અહીંયા નેવું ને અહીંયા ચાલવું છે એની ઉપર વાગી જાય નહીં બેટા એની ઉપર ન ચલાય વાગી જાય ચલો બતાવતો મને તું શું બતાવતો તો અહીંયા સેમિનાર છે બધા બહુ હાઈ રાઈઝ છે નેવું શું બન્યો નેવું નેવું નાનું બેબી બની ગયો નેવું મસ્તી કરે છે નાનીને કે છે હું ધરા નાનું બેબી બની જઈશ તમે મને રમાડો આ નાનું બેબી હવે નથી સમાતું બેટા ખોળામાં પગ તો જો કેવડા મોટા છે આમ જો બેબી તારું નામ શું છે મમ્મા ખાવું છે દૂધ પીવું છે બેબીને આઈસ્ક્રીમ ખાવું છે નહીં દૂધ પીવું છે દૂધ દૂધ પીવું? બોટલમાં પીવું છે ને હે